વિશ્વભરમાં પર્યાવરણને લઈ ચિંતા વધી છે। એમાં વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર દિલ્હી હોવાનું સામે આવ્યું છે। ત્યારે નિમ્સ યુનિવર્સિટીની 90,000ની પગારની નોકરી છોડી પર્યાવરણ રક્ષાના સંદેશ સાથે યુવાન પદયાત્રા પર નીકળ્યો છે। આ છે આશુતોષ પાંડે, જે અયોધ્યાનો રહેવાસી છે અને આજે પહોંચ્યો છે સુરત। અયોધ્યા ખાતેથી એક યુવકે 4 ડિસેમ્બર 2022ના રોજ વૃક્ષારોપણના મેસેજ સાથે શરૂ કરેલી વંદે ભારત પદયાત્રા થકી અત્યાર સુધી યુવાને 9,900 કિલોમીટરનું અંતર કાપી સુરત પહોંચ્યો હતો। સુરત પહોંચતા જ તેમનું સ્વાગત કરાયું હતું। યુવાન સમગ્ર ભારતને હરિયાળું બનાવવા મથામણ કરી રહ્યો છે, જે મુહિમ અંતર્ગત 21 રાજ્યોમાં યાત્રા કરીને ફરશે અને તમામના મુખ્યમંત્રી તેમજ મંત્રીઓને મળી વૃક્ષારોપણને કઈ રીતે આગળ વધારી શકાય તે માટેની યોજના અંતર્ગત પ્રસ્તાવ મૂકી રહ્યો છે। જોકે ઓક્સિજનની અછત થઈ ત્યારથી જ આશુતોષ પાંડે નામના યુવાને પ્રેરણા લઈ અયોધ્યાથી જ ભારત ભ્રમણની નેમ લઈ ભારતને હરિયાળું કરવા માટે વૃક્ષારોપણ કરવા નીકળી ગયો। આશુતોષ પાંડે પદયાત્રા કરી કુલ 16,000 કિલોમીટર પદયાત્રા કરી અને 21 જેટલા राज्यों भ्रमण करी अलग अलग जगह वृक्षारोपण करशे। मैं वंदे भारत पद यात्रा कर रहा हूँ। फिलहाल अभी मैं सूरत पहुँचा हूँ। 9,900 किलोमीटर की यात्रा पूरी करने के बाद मेरा 13 राज्य हो गया, 67 डिस्ट्रिक्ट हो चुके हैं, 1500 से ज़्यादा गांव विजिट कर चुका हूँ, 2300 से ज़्यादा पेड़ मैं स्वयं से लगा चुका हूँ, 50,000 बच्चों के साथ सेमिनार कर चुका हूँ। इसकी शुरुआत 4 दिसंबर की होती है। उसके पहले मैं दिल्ली में था और दिल्ली में पॉल्यूशन की स्थितियाँ बहुत ख़राब हैं और कोविड टाइम में हमने हज़ारों लाखों लोगों को खोया है। और उसी टाइम फिर मैंने डिसाइड किया था कि आज बाद जो भी मैं काम करूँगा पर्यावरण के लिए काम करूँगा। फिर मैंने अपनी जॉब रिजाइन करी। जॉब रिजाइन करने के बाद अभी फिलहाल मैं 21 स्टेट की पदयात्रा कर रहा हूँ, जिसमें एक मांग की जा रही है माननीय जिलाधिकारी से, माननीय मुख्यमंत्री से, माननीय प्रधानमंत्री से, माननीय राष्ट्रपति से और गृह मंत्री के साथ साथ हमारे शिक्षा मंत्री से राज्य के, उनको मेमोरेंडम से करते हुए उनसे एक पॉलिसी डिमांड की जा रही है। मैं चाहता हूँ क्लास 1 से क्लास 12 के बीच में पॉलिसी लाइए। आशुतोष आज सूरत આવી પહોંચ્યો હતો, જેણે અત્યાર સુધી 9,900 કિલોમીટરની પદયાત્રા કરી અંતર કાપ્યું છે। હાથમાં તિરંગો લઈને ભારતને હરિયાળું બનાવવા નીકળેલા યુવાન અત્યાર સુધી 13 રાજ્યોમાં પદયાત્રા કરીને ફરી ચૂક્યો છે અને વૃક્ષારોપણ કરી ચૂક્યો છે। તો